નમસ્કાર, સમાચાર સાથે હું હિના. સમાચાર અમદાવાદમાંથી. ઝાંસીની રાણી બીઆરટી સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રનની ઘટના બની. અકસ્માત સર્જનાર રોહન સોનીની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ. પૂછપરછમાં રોહન દ્વારા અકસ્માત સાબિત થશે તો ધરપકડ કરાશે તેવું ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે. રેસ લગાડવામાં આવી હશે તો અન્ય કાર ચાલકોની પણ ધરપકડ થશે. રોહન કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનો ખુલાસો. અકસ્માત બાદ રોહન કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. દુર્ઘટનામાં એકનું ઘટના સ્થળે જ મોત થયું છે, એકનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે રોહનના પિતાની પણ પૂછપરછ હાથ ધરી છે. તો કાર નિમિષા પરેશ સોનીના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે. તો આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે ઘટના સ્થળે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત સર્જનાર રોહન સોની કે જેની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સઘન તપાસ કરી રહી છે અને જો રેસ લગાડવામાં આવી હશે તો બીજા કાર ચાલકની પણ પૂછપરછ હાથ ધરાશે. રોહન અત્યારે કોલેજના બીજા વર્ષમાં ભણી રહ્યો છે. એ તપાસમાં એ બધા મુદ્દા અમે આવરી લઈશું અને તપાસ. કાર નિમિષાબેન પરેશકુમાર સોનીના નામે છે અને કદાચ એ રોહનના મધર હોઈ શકે, કારણ કે રોહન પરેશકુમાર સોની ઉંમર વર્ષ 20, એટલે નિમિષાબેન પરેશકુમાર સોની એના મધર જ હશે. એટલે તો સમગ્ર વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે. હરીન, આપની પાસેથી જાણવું છે કે જે નબીરો છે રોહન સોની, તેની પોલીસ દ્વારા તો પૂછપરછ હાથ ધરાઈ છે, પરંતુ હાલ પ્રાથમિક વિગતો આપની પાસે શું છે? બિલકુલ, જે કાર છે તે રોહન સોની ચલાવી રહ્યો હતો. રોહન છે તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે ને તેમની માતા છે તેના નામે આ કાર છે તે બુક છે. મહત્વનું છે કે પોલીસ અત્યારે તપાસ કરી છે, પરંતુ અનેક સવાલો પોલીસની કામગીરીમાં પણ ઊભા થઈ રહ્યા છે. કેમ કે ગઈ મોડી રાત્રે અકસ્માત થયો હતો, 1:30 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. અત્યારનો જે સમય છે, અત્યારે જે આ કાર ચાલક કોણ છે, શું કરતો હતો, તેની પૂરતી માહિતી ટ્રાફિક પોલીસ પાસે હજી સુધી નથી. ખાસ કરીને ટ્રાફિક ડીસીપી પાસે આ માહિતી પૂરતી નથી. કેમ કે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા, પરંતુ તમામ જે જવાબો હતા તે ફરીને એક જ જગ્યાએ આવે છે કે હજી તપાસ ચાલુ છે, હજી રોહનની પૂછપરછ શરૂ છે. 1 વાગ્યાનો અત્યારે સમય છે. વાત કરવામાં 24 કલાક જેવો સમય થઈ ચૂક્યો, 12 કલાક જેવો સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજી સુધી ટ્રાફિક પોલીસ છે તેની પૂછપરછ કરી રહી છે. થોડાક સમય પહેલા જ હજી આ રોહન છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તેના પિતાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તેના અન્ય સગા સંબંધીઓ છે તેની પૂછપરછ કરવામાં આવી છે. મીડિયા પાસે સીસીટીવી છે કે 3 કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે, અનુમાન લગાવી રહ્યા છે કે આ રેસ લગાવી હોઈ શકે છે. સીજી રોડ ઉપર ક્યાંક તેમને બર્થડે સેલિબ્રેશન પર કરવામાં આવ્યો હતો. રોહનના મિત્રનો બર્થડે હતો, પરંતુ રોહનની જે બ્રેઝા કાર હતી તેમાં આ બર્થડે સેલિબ્રેશન થયો હતો. તેની પાછળ એક વર્ના કાર હતી ને એક થાર કાર હતી. ત્રણેય પૂરપાટ ઝડપે આવતી હતી. બ્રેઝા કાર જે રોહન ચલાવી રહ્યો હતો તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. આ તમામ વસ્તુઓ છે તે મીડિયામાં સવારથી પ્રસારિત થઈ રહી છે, સીસીટીવી સામે આવે છે, પરંતુ હજી આ સીસીટીવી પોલીસને મળી શક્યા નથી. પોલીસ તેની તપાસ કરી શકી નથી. અન્ય 2 કાર છે તે કોણ છે, ખરેખર રેસ લગાડવામાં આવતી હતી કે કેમ, તેની પણ હવે પોલીસ છે તે તપાસ કરશે. પરંતુ અનેક સવાલો થાય છે કે શા માટે અકસ્માત થાય છે, ત્યારબાદ ટ્રાફિક પોલીસની આટલી ઢીલી નીતિ છે તે હોય છે, આટલી ઢીલી તપાસ શા માટે હોય છે, પૂરતી માહિતીઓ કેમ નથી આપવામાં આવતી, પૂરતી માહિતી પોતાના પાસે પણ કેમ નથી હોતી. ફક્ત આ અકસ્માતમાંની અનેક અકસ્માતો એવા છે કે જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા છે પૂરતી માહિતીઓ તેમની પાસે પણ નથી હોતી અને તપાસ ચાલુ છે, તપાસ કરવામાં આવશે, એવા ગોળ જવાબો છે તે મળતા હોય છે. મહત્વનું છે કે આ અકસ્માતમાં 2 લોકો છે, 2 યુવકો છે, તેમણે પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે એક યુવક છે તે રોડ ઉપરથી જે રેલિંગ ક્રોસ કરી અને તે અંદર બીઆરટીએસ ટ્રેકમાં છે તે પછડાયો હતો અને ત્યારબાદ તેનું મોત થયું હતું. આટલો ગંભીર અકસ્માત હોવા છતાં પણ 12 કલાક વીત્યા પછી પણ હજી જો કાર ચાલકની પૂછપરછ થઈ રહી હોય તો ટ્રાફિક પોલીસ માટે ખૂબ શરમજનક કહેવાય, ટ્રાફિક વિભાગ માટે ખૂબ શરમજનક કહેવાય અને હજી પણ તેમની પૂછપરછ ચાલુ હોવાનું પોલીસ છે તે દાવો કરી રહી છે. જી બિલકુલ, આભાર હરીન તમામ વિગતો બદલ. તો અકસ્માત મામલે ટ્રાફિક ડીસીપી પાસે જ પૂરતી માહિતી ન હોવાના આક્ષેપ છે. મોડી રાતે અકસ્માત છતાં હજુ સુધી પૂરી માહિતી પ્રાપ્ત નથી થઈ. મીડિયા પાસેના રેસ સીસીટીવી પણ ટ્રાફિક પોલીસ આ બાબતથી અજાણ છે. કારમાં બર્થડે સેલિબ્રેશન થયું પણ ટ્રાફિક વિભાગ અજાણ છે. તો આપને સીસીટીવી ફૂટેજમાં બતાવી રહ્યા છે કે ક્યાં કાર દ્વારા રેસ કરવામાં આવી અને તે બાદ આ અકસ્માત સર્જાયો છે, જેનું એકનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે.
રોહન કોલેજના બીજા વર્ષમાં ભણી રહ્યો છે. રોહનની પૂછપરછ ચાલુ છે. રોહનના ફાધરને પણ અમે એમને પણ પૂછી રહ્યા છીએ. એના બીજા સગાવાલાને પણ અમે બેસાડેલા છે, પૂછપરછ કરી રહ્યા છે. તપાસનો મુદ્દો છે, અમારી એ તપાસનો મુદ્દો છે. તપાસના અંતે આપને કહીશું. બરાબર. તો જે રીતે હાલ તો રોહન સોની કે જેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને પોલીસ હવે તમામ પાસાઓ તપાસી રહી છે. પૂછપરછમાં રોહન દ્વારા અકસ્માત સાબિત થશે તો ધરપકડ કરાશે તેવું ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું છે. રેસ લગાડવામાં આવી હશે તો અન્ય કાર ચાલકોની પણ ધરપકડ કરવામાં આવશે.